હલો હલો. મારે નેટ નથી પકડાતું. હા, કોણ બોલો? તમે હમણાં નંબર નાખ્યો તો ને મારામાં? તે એક કામ કરો ને, એમાં ફોન કરો ને. ના, ફોન નથી કરો. તમારે બોલવું હોય તો આમાં બોલો ને મારા ભાઈ. ઠીક. હા, તમારો નંબર જડશે જ નહીં એવું ને? મારો નંબર જડશે જ નહીં એમ નહીં, તમે નહીં ફોન કરો તો તમારો નંબર નહીં જડે. અરે ગોતે તો ભગવાને મળી જાય. તો મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હું તમને આમાં વાત કરું ખરો, પણ ફોન કાપવાનો નહીં. હું કહું ત્યાં સુધી હું જે વાતનો જવાબ દઉં ને એને મને જવાબ દેજો. હા. બહુ અમે આખી અત્યારે નહીં 10-15 જણા 10-15 દીથી અમે બહુ તમારો નંબર ગોતવી, ક્યાંય જડતો નથી. તો તમારે ખૂન કરવું છે મારું? એ તો તમે કાંઈક એવું કારણ કર્યું એવું ફળ મળે ને. હવે હું મારી નાખો હે મને તમારે? ઓલા વિડીયા મૂકીને તું શું સાબુતી કરે? હું વિડીયો? ઈ તો અમારા ઘર ફેમિલીના વિડીયો. એમાં તમારો શું છે? એટલે એમ નહીં, એમાં શું ભાષા બોલે એવડો? ઈ તો મારા પપ્પા છે. ઈ તો બાજે છે બીજા હારે. એમાં તે તારો બાપ એવો બાપ? એમ નહીં, એવો તારો બાપ છે? હા, પણ એમ નહીં, તું હમણાં એમ નહીં, મારી વાત સાંભળ. તું હમણાં એમ કહેતો કે ભાઈ તમારું શું મેં બગાડ્યું ને તમે મને શું લેવા એ કરો ને, એટલે અમારું તે કાંઈ બગાડ્યું નથી એનો અર્થ એમ જ તે ને. તારા લીધે એક તારા એમને મારી વાત સાંભળ, તું તારા લીધે એક આખી સમાજની માં ધણી એનું શું કરશું? સમાજની માં તમને શું કીધું મેં? હે એ વિડીયામ હું કોની દેવી હમાણી એવડો ગાળ્યું દે તમને દીધી એ એવડી? એટલે એની એકની દેવી ક્યાંથી ઉત્પન્ન કરીને એકની દેવી છે વળી? અરે પણ એમ નહીં, એ વિડીયો તારે એમ નહીં, મેં કીધું તું સાબુતી શું કરવા માંગે સમાજની કે ને? એમ નહીં, વિડીયો કેટલે પહોંચ્યા તને ખબર છે? અંદર કોમેન્ટું વાંચતો કે નહીં કોઈની? અરે બધી વાંચી મોટા બધી. હા, તે એને કાંઈ તને મગજમાં કાંઈ ભાન જ નથી થતી? ભાન શું થાય? સોશિયલ મીડિયા છે તો આખી દુનિયા એ વિડીયો ચડાવે. અહીંયા તમે કહો ને મને શું કહો છો? હા, આખી દુનિયા ચડાવે એમ? હા, એ અંદર તમે વિડીયો ની અંદર પ્રોફાઇલ ચેક કરજો, કેટલા વિડીયો કેટલા જણા ચડાવે. તમે બધા નંબર ગોતતા. અત્યારે તો અમારા ટીમ આખી તમારી વાહે પડીને તમારો નંબર ઝટ ગોતે છે, એનું શું કરશું? હા, તો મારી નાખજો, તમે તારે આવી જજો. હા એમ, મને એક કામ તો કયો. હા, કયું કામ? ઈ મારા હું લેવા કેવું? ના 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 ના, તું એકદમ ખાલી તારી માએ તને ધવરાવ્યો ને એકદમ તું ખાલી તારું નામ ને તારા બપ્પાનું નામ બોલ હાલ. એમ ને પણ ફોન નો કાપતો, હું તને મારી હારે પ્રેમથી વાત કરી લે એટલે તારે બધું થઈ જશે. બાકી સમાજ તારી વાંહે પડશે એટલે તને નો કરવાની કરશે. એટલે હું તને કહું એનો મને જવાબ દીધે. અત્યારે તું મને ખબર પડી છે કે તારું રેકોર્ડિંગ થાય એટલે ભાઈ તે ફોન નથી કર્યો. મને એ જ ખબર છે, પણ આમાં હું તને કહું છું એ તું સાંભળી લે. તો ફોન નથી કરવાનો. તું એમ કે મારો બાપ છે એટલે તારો બાપ એવો? એટલે હા, પણ મારો બાપ છે તો હું કરું? તારો બાપ એવું? તારો બાપ દેવ્યું હમણાં ગાળ્યું દે નહીં તારે. મેં કોણ 3-3 મિલિયન 3.5 મિલિયનમાં તારે વિડીયા પકડાને તું પાછો એમ કે મારા વિડીયા છે ને હું મેકું એમ થાય એમને? અરે ઈ જે હા, તો એક કામ હાલ, મારી વાત સાંભળ. તારે ઓલા અત્યારે જે ધર્મના દુશ્મન જાગ્યા ને, ધર્મના દુશ્મન જાગ્યા ને ઓલા અત્યારે આપણી બાઈઓના આપણા લહકા કરે છે, અમુક નામ નથી દેવું એ તો તને ખબર જ છે. એને સામો વિરોધ કરે. હાલ તું ગાળ્યું દે ને અત્યારે વિડીયા બનાવે. હાલ તારા બાપને તું કે ને તું ખુદ વિડીયો બનાવે. એટલે ના તમે ક્યાં ગરી જાવ? તો તમે ના તો બાયુની અંદર ખોળે બેહીને ના ગરી જાવ છો, ઘર બહાર નીકળતા નથી પછી. ગાળું તો મને મોટા બોલતા આવડે, પણ એ તમે હા તું એટલે કહું અત્યારે ઘણા એવા આપણા ધર્મના દુશ્મન જાય કે આપણી બાયુ વિશે ને આપણા સમાજ વિશે ઘણું બધા બોલે. એની સામો તું વિડીયો બનાય તો. અરે જો એ ભાઈ, મોટા ભાઈ, મારી વાત સાંભળો તમે. હું તમને શું કહું છું? હા, જો એમાં શું છે, એ કોઈની સામે દેવી હમાણી ગાળ નથી દેતો. હા, ઈ મારો ભાઈ છે ને નાનો, હા, ઈ હળિયું કરીને એના કઈક હળિયું કરી તો આખો દીનો ન કરી. એટલે ભાઈ, મારો ભાઈ, હું તને હાસું કહું, તું બહુ હેરાનગતિ થઈ જઈશ ને પછી સમાજની અંદર માફીઓ માંગે ને સમાજ નાચ બારો કાઢે એની કરતા તું તારું એ ભાષણ કાઢી નાખ. તારી ઓલી જે બાય બોલે ને કોક બાય, એ એકદમ તું ભાષણ સાંભળી લે કે ચી પ્રકાશની ગાળ્યું બોલે એ તું સાંભળે. એવો સમાજ માએ કાંગલાના પેટનો ભલામણા તું ગણાય. નકર કઈ મને થોડો તું જવાબ એવો દે કે હું વિડીયા ચડાવું? એવો થોડો આપણે વિડીયો આખો સમાજ બદનામ થાય એવો થોડો ચડાવવાનો વિડીયો? અરે એ સમાજ હું બદનામ થાય? આજ બિચારા આ સમાજના આગેવાન આજ થાકી ગયા, ભલે બકાયટું હું જે કરતી આજ અમે ધર્મના ગમે વિરોધ જાગેલા આપણે એ તમારા કારણે. કોના?
તારા જેવા કારણે તારી જેવાના થોડા થોડા સમાજની માલપા કોક છે ને એના કારણે આજ આપણા સમાજને ભોગવવું પડે ને સમાજને કોક મેણા મારે ને એ તમે તમારી જેવી ભાષીનું મેકો ને એટલે બરોબર. હા જો તમારી જેવાની બધાની કોમેન્ટો આવતી હતી ને મોટા ભાઈ. પણ તો કાક સુધરાય એલા સુધરાય કોમેન્ટું જોઈને કાક વિડીયો કઢાય એમાં તારું શું તૂટી જવાનું બાઈને એવું કામ કર ખુદની બાય હોય તો એને આખી ઓફન કરી નાખ નાગી કરી નાખ એને વિડીયો આખી બાયની ખુદને એને વિડીયો મેક તારી ખુદની બાયનો અને પછી હું મારા સમાજને હું તમ તાર ફેમસ જ છું હું કહી દઈશ સમાજને કે આ ભાઈની તરત આઈડી ફોલો કરી લ્યો બધા મારા વાંઢા જેટલા ગયેલા સમાજના 18 વર્ષના છે ને આપણે દેવી પૂજકના એનું હું કહીશ કે આ ભાઈને એકદમ ફોલો કરી લ્યો ને એને એકદમ આઈડી એકદમ ફેમસ કરવી છે આપણે એટલે ખુદની બાયના વિડીયો એ કર બાકી આ બીજા બોલે ને ભાષણ બીજા નાતીલા એને તું આવી દેવ્યું હમણે હાથ ભરી ભરીને ગાલે એવા વિડીયો તું કાઢી નાખ. હે પતો એમની તારી માએ તને ધવરાયો તો મને ખાલી તારો નંબર તો દે. મારી માએ ધવરાયેલો છે પણ હું તો વિડીયો કાઢી નાખ નકર તારું આવ્યું એમ સમજી લેજે પછી મને નહોતું કહેતો કે આ શું મારી માથે કર્યું બરોબર. હમણાં એક સમાજ બારો જે કાઢ્યો તે જોયો વિડીયો. અરે પણ મારી નાખજો પણ મારી વાત સાંભળો તો વિડીયો કાઢી નાખ. હું તારા હગાવાલા કે તારા ભાઈઓ કુટુંબ તારા ભુવા કોઈ એવા તને કહેવા વાળું કોઈ છે જ નહીં. તો તું વિડીયો ડિલીટ નહીં માં તું રહેવા જ દઈશ તું. એટલે તારો બાપ એટલે એમની એવો તારો બાપ એટલે એવું બોલે ને તું સડાવી દે એટલે હું એવો બાપ. હા બોલો હા બોલો હાલો. હા બોલો. ઓલો એકલો ધોકો લઈને જાય ને ઓલો એકલો દેવી હમાણી ગાળ દે ઈની વાત કરો છો તમે. એ બે બીજા તો તારા હારા છે. બે વિડિયા તો આખા સમાજની સિસ્ટમ ફાડી નાખી આખા સમાજને અત્યારે મારે હું તને કેવું અમે આખો સમાજ મને ગોતતો હોય ભલે મને ફોન કરી નાખે પણ હું એમ નહીં મારી વાત સાંભળો. હાલો હા પણ આ હું જો બધી ખોટી એવી કોમેન્ટો આવતી હતી ને ગાયડું વાળી જેવી તમારા હું આવડું જાવના લોડો ભરે છે મને ભાઈ તું તારો નંબર દે ને એકદમ તો કામ થઈ જાય. હાલો તમારો નંબર જો ને ભાઈ મારો ભાઈ સમજો તમે મારી સમાજના છો દેવી પૂજક જ છો તમે પણ મને તમારો એક નંબર દીજો ને તો મજા. હું તમને શું કહું મોટા ભાઈ મારી વાત સાંભળો. હા ખોટી ને જો મારે છે ને પ્રોફેશનલ અકાઉન્ટ છે એટલે મિનિમમ એટલે તો જતા લાગે. પ્રોફેશનલ અકાઉન્ટ છે એટલે તમને ખબર છે એટલે શું કહેવાય. તમે ફેમસ થઈ છો તમે ફેમસ છો ને હું તમારી આઈડી જોઉં છું અત્યારે. અરે ખાલી તપાસ જો ને વિડિયા સમાજની માલપા લાયક દેવા હોય તો દે ને નો દેવાય તો હોપારે માર્યા જાય પણ સમાજ આપણો બદનામ થાય ને એવા વિડિયા આજે નો મેકાય ને કાલે નો મેકાય. ઘણા આપણી સમાજની માલપા એવા ખાનદાની એવા ઘણા છોકરા છે તારી જેવા નહીં. હા પણ મારી જેવા નહીં હું કોણ છું ખુદના બાપના એવા ખુદના બાપ એવી દેવીઓ હમણે ગાળું દે ને એવા દીકરા પેદા થાય ને કદાચ મોનોકોટો પી લેવાય. હમણાં તું કીધું ને કે મારો બાપ છે તો એવો બાપ હોય ને તો એને ખુદને ઊંધો પાડીને દવા પાઈ દેવાય ને ખુદે પી જવાય એવા વિડિયા આપણી સમાજ બદનામ થાય એવા વિડિયા સડાવાય ને કદાચ. બે ખરાબના પેટના છે સમાજ પૂરો બદનામ થાય બે વિડિયાના કારણે બરોબર. એમ એલા મારી વાત તો સાંભળ તો એ બે વિડિયા તારે કામના શું છે મને કે ને. હે ભાઈ એમાં પૈસા મળ્યા કઈ તમને એમની ઈ વિડીયોમાં પૈસા મળ્યા તમને કઈ. ઈ પૈસા એવું નથી મારી વાત સાંભળો. પછી તમે ઈ હું તમને કહું છું ચાલો જો મને ખોટી ને એવી બધી કોમેન્ટ આવતી હતી જે ગાયડું ગોતાય કે નાચ સમાજની આબરૂ જાય. અત્યારે તમે કીધું હું તમે મને મારો ને તો મારી નાખો. એટલે ભાઈ તમે મારા ભાઈઓ છો હું આ દાજ મારી બોલાવે આ તમે કરી એવી નકર તમારે મારે શું છે. હું તમારા વિડીયોને લાયક દઉં એવી માણસ છું પણ તમે કરી એવી આજ મિનિયોની માઇલ પણ એમાં એ વિડીયો તો તમે સાંભળો ખાલી. એ વિડિયો મે સાંભળ્યા મારા ભાઈ હું તમને શું કહું છું મને એવી બધી ખોટી કોમેન્ટ આવી. આજ ઘણા એવા બીજા એમની બીજા વર્ણની માલ પર ઘણા એવા છે તો એના કોઈ દી એનું કોઈ દી એને મેકલેલું ખરું ભાષણ
ના ના મારા 6% ચાર્જિંગ છે, બહુ વાત નહીં થાય મારા ભાઈ, મારી વાત સાંભળી લો. હા તો હું તમને હાવ પ્રેમથી કહું, મારા બાપના મુએ અત્યારે 3 જગ્યાએ અત્યારે તમારા હગાવાલા છે, મને ખબર છે તમારું કયું ગામ, એ મને કીધું કે દેવરભાઈ રાત લગ્નમાં તમને નંબર દઉં, એટલે હું તમને એમ કહું છું કે અમારા ગ્રુપમાં તમારો મારી વાત સાંભળો, તમને હમણાં મારા હાથે મારો નંબર દઈ દઉં, હું તમને વાત કહું. હું મારા ગ્રુપમાં નંબર ન નાખું, મારો નંબર ન નાખું એ પેલા તમે વિડીયો કાઢી નાખજો, હું તમને બીજું કાંઈ કાળો ધોળો નથી કહેતો. કાળો ધોળો મારે તમને કાંઈ નથી કહેવો, પણ મોટા ભાઈ મારી એટલી અને એ તમે છે ને ખુદ અમને દેહુર પરમાર નાખશે, તમે ખુદ સાંભળી લેજો કે ભાઈ આ માણા મારી માં ખીજાણો, પણ શું લેવા ખીજાણો એ તમે સાંભળી લેજો, કારણ કે તમે વિડીયા કાન ખોલીને સાંભળજો ને એમાં કોમેન્ટ બીજા વર્ણની શું લખીને એમાં મેકલી તમે સાંભળજો. હા પણ હું તમને શું કહું છું મારા ભાઈ, એક વાત સાંભળજો મારી. એક વાત સાંભળજો ખાલી. હા બોલો ને. જો વિડિયો તો મારું પ્રોફેશનલ અકાઉન્ટ છે ને, હા એટલે આઈડી જ જાય, વિડિયો નો જાય. એટલે વાહ ભાઈ વાહ. અરે હું વાહ ભાઈ વાહ, તમને પ્રૂફ દેખાડું, બધું દેખાડું, મારા વિડિયો નો થાય. હા ભલે મેં નવીન સાંભળ્યું. મારી વાત તો પૂરી થઈ જવા દો યાર, તમે વાત ના મને સાંભળવા, તમને સાંભળતા નથી, બોલવા નથી દેતા. પણ યાર તમે નાનું છોકરું રમાડે એ રીતે તમે અમને રમાડો પછી એમ જ થાય ને, એમ થોડી આઈડી નીકળે. રમાડવાનું ન આવે. હાલો રમાડવાનું ન આવે પછી તમે તારે મને ગોતી લેજો, હું એમ કહું છું મારી વાત સાંભળો. વિડિયો તમ તારે જો આજ પછી હું કોઈ દી નહીં ચડાવું, પણ ઈ 2 વિડિયો મારા ભાઈ મારાથી કા જાય તો મારી આઈડી જાય, હું તમને 2 હાથને ત્રીજો માથું પગે લાગીને કહું છું કે ઈ 2 વિડિયો તમ તારે હવે આગળ હું વાયરલ નહીં થવા દઉં. એટલા જો એટલા વ્યૂઝ છે ને એટલા ને એટલા જ વ્યૂઝ રહેશે, ની કોઈ નામાં જવાય નહીં. એક કામ કરો ને, એક એમની અમે 10-15 જણા, મારી વાત સાંભળો, અમે 10-15 જણા તમારા ઘરે આવી ખાલી તમને મળવા છે ને તમને જોવા છે, મને ખાલી તમારો નંબર દો ને યાર મારો ભાઈ, તમારે વિડીયો નથી કાઢવા, ખોટી તમારી આઈડી વહી છે, તમારી આઈડી ખોટી વહી જાય એવું ન કરતા, ખાલી અમે તમારા ઘરે ખાલી મળવા આવું છે, નંબર મને યાર આપો, કા ગામનું નામ તો જો ખાલી. ગામનું નામ એમ થોડું દેવાય. તમારા બાપુ એમ નહીં, મારી વાત સાંભળો, તમારા બાપુનું નામ હું કે તમારું નામ તો મને આવડે છે, રાહુલ જીલિયા છે ને? હા રાહુલ જીલિયા છે. હા એક નહીં એમ નહીં, તમારું કયું ગામ એમ? મારું ગામ મૂળ તો છે આમ વટામણ ચોકડી બાજુ, એટલામાંથી ગોતી લેજો ને. તમારા બાપુનું નામ શું? હા તમારા બાપુનું નામ? મેં મારું ગામનું વટામણ ચોકડી બાજુ તારાપુર તાલુકો આવે. તને સમજો મારા ભાઈ, સમજો તને દેવી પૂજક સમાજ થી નો હલવાડવી તો અમે અમારી માય અમને ધવરાવેલી નહીં, તું કેતો નથી માનતો ને, પણ તું જો એક આઈડી એમની મારી વાત સાંભળ લે, એક આઈડી એવી નથી કે એની મારી પછી વિડીયો નો ડિલીટ થાય. તું અત્યારે એવા ગોળિયું રમાડે કે હવે આખું ડિલીટ થઈ જશે એમને. તો મારો ભાઈ મને નંબર તો દે તારો, મારે ઈ કામ છે, તમારો વિડીયો તું રેવા દે, ખોટી આઈડી વહી જશે. અરે આઈડી વહી જશે એનો જ મને બીક છે. કેમ છે કે મારી આઈડી પ્રોફેશનલ અકાઉન્ટ છે, મેં કેટલી મહેનત કરી છે ને તારે એટલું થયું છે. ઈ વિડીયો તમ તાર આજ પછી હું મારી આઈડી પ્રાઇવેટ કરી નાખી, તમ તાર કોઈ દી બીજા વિડીયો ડિલીટ મારે એટલે આખી આઈડી વહી જાય એવું એમ? અરે વિડીયો ડિલીટ નથી થતા, પ્રોફેશનલ અકાઉન્ટ છે, વિડીયો ડિલીટ કરું ને તો મારા ફોલોવર બધું. આ મારું બેટું બહુ સારું. હું તમને મારો ભાઈ પગે લાગીને કહું, મને એક તમારો નંબર દેજો ને પછી તમારું કાંઈ કામ નથી એમ. નંબર ઈ ભલે પછી તમને હું નંબર દઉં, બધું દઉં, પણ મારી વાત સાંભળો. હા તે એક કામ કરો, અત્યારે ફોન કાઢી નાખો ને મને નંબર દો તમારો. તમારી આઈડી મારે એવું પાપ નથી લેવું તમારું, તમારી આઈડી વહી જાય એટલું એવું થોડું કરે યાર, સમાજ બદનામ થાય એ થવા દેવો, પણ તમારી આઈડી જાય ઈ નો પોહાય, દુઃખ થાય આપણને. સમાજ તો હું બદનામ થાય, અમારી લીધે તમે હું બદનામ થાવ? આયા બાય જાતા તો મેં વિડિયો બનાવી લીધો, એમાં હું વાહ મસ્ત, અમને ભાષણ બહુ સારું એમાં બોલે, મસ્તીનું એમાં કાંઈ ન ઘટે. ભાષણ હો યાર, એ તો ગાયડો 3 મિનિટ 3.5 એક તો ઈ મારી વાત સાંભળી, ઈ કેમ નથી કરતો તું તારી વહુને એમની નાગી પૂગી કરીને એને આખી ફરતી ઉતારી લે અને પછી એનો વિડીયો તું કેમ નથી મેકતો? મને ઈ તો જવાબ દે. હાલી કર ઈ તારું અમને મારી વાત સાંભળ, ઈ તારું સ્પેશિયલ લાયસન્સ વાળું હથિયાર કહેવાય, તો એને કરીને એમ બીજાને શું લેવા માસ દે તું? ઈ કે મને તારા બાપુને, તારા બપ્પા બિચારા, તારા બપ્પાને કે તારી મમ્મીને કે તારી બેનને એને અમારે કાંઈ નથી કહેવું. હું તારી વહુને કહું એને નાગી કરીને વિડીયો મેક ને પછી તને ફેમસ કહી દઉં હું એમ, અને કાં તારો ખુદનો નંબર દે. વિડીયો 2 ડિલીટ મારી દે. હું તને હાવ હાસું કહું, આ છેલ્લો ફોન છે, તું વિડીયો 2 ડિલીટ મારી દે, બીજું રહેવા દે.
નાનું એવડું છોકરું સામું નથી બોલતો ને ભાઈ એ વિચાર કરજે ને તું પછી તને ઓલું ન લાગે એમ ન કરતો મને ન કહેતો પછી હા તો કાંઈ વાંધો નહીં, તમને બધું એડ્રેસ તો આપ્યું ને. નામ તો જો ને કા તમારો નંબર જો નામ તો કીધું રાહુલ. કાંઈ નહીં અડધા ગુજરાતનો હમણાં ગ્રુપ છે ને એમાં તમારો વિડીયો હોતો હું જલવું અંદર ને પછી કહે કે આ ભાઈનું એકદમ એડ્રેસ ગોતો કાંઈ વાંધો અંદર કોમેન્ટ તો આવે જ છે અમારા ગ્રુપ વાળાની તમે વાંચો જ છો કાંઈ વાંધો નહીં, ગોતાઈ. હા હા કાંઈ વાંધો ન ભાઈ પછી તને મજા આવશે વાંધો નહીં, આવે તો વાંધો નહીં. જીલિયા છો ને હા હા જીલિયા છે, તમને કીધું કે નહીં આવે આજ પછી તમતારે, તો તમને કીધું. ના 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 તમારી આઈડી વિઝા એવું નથી કરવું પણ તમે એક જગ્યાએ હવે એક થોડુંક એક ઓલું પતી જાય ને એટલી વાત છે એક તમારો ભાઈ એક જ છે એ નંબર મને દેવાનો છે હમણે પછી તમે કાર્ડ એ તમારું ભાંગી નાખશો અને પછી મસ્તીનું કાર્યવાહી થશે એમ કાર્ડ તો ભલા માણસો મારે બેંક અકાઉન્ટ હારે જોઈન્ટ કરેલું છે, બે કાર્ડ થોડું ભંગાય. હા મેં હમણાં 5 લાખી ગયેલા મારા વિડીયો ડિલેટ મારી દીધા ગબો ગબ એટલે તમને કાંઈ ખાર થયો કે એવું છે શેના આ વિડીયોનું કે એટલા 3 મિલિયન? હા અમને આખી સમાજને ખાર છો કે મારી બેટી ઉલાની આઈડી કેટલી ફેમસ થઈ ગઈ મિલિયનોમાં વી ગયો એટલે અમને ખાર છો સમજ્યા મને હલકો માનો હો. હા હા એ તો વાત છે યાર તને તારાથી અમે બળવા મળ્યા બધા આખી સમાજ કોઈ બળતું નથી. આ તમારો એકનો ફોન આવ્યો તો તમારી આગળ હું માફી માંગીને કહું છું કે ભાઈ આજ પછી તમને આવો વિડીયો નહીં આવે, મારી બે હાથ ને ત્રીજું માથું છે. આજ પછી તમને કોઈ કામ કરીને એક એ ભગવાન તું એક ખાલી તારો નંબર દીધે તને કઈ વાંધો ખરો? મને વાંધો બહુ પડે છે. જેમ હું લેવા ઈ હું મારી પોઈન્ટે દોડું હું નંબર એમ નથી દેતો છે. કાંઈ વાંધો નહીં, હાલો ને તમ તારે. તો એક કામ કરો તમારા બાપુનું નાખું ખાલી એડ્રેસ ગામનું નામ અને ક્યાં વાહમાં રહ્યો શું તમારું નામ એ બધું થોડુંક તો જણાવો. મારું સિમેજ ગામ છે ધોળકા પાસે. કેવું સિમેજ? હા હા શું કયો? અરે એમાં ખોટું થોડું હોય કે ભાઈ ખાવ તમારી કુળદેવીના હમ. યાર તમે તો હમણાં એમ કહો કે ભાઈ તું અહીંયા દવા પીતો તો હું હાસુ માનીશ, તો મારે એવું કઈ થોડું કરવાનું હોય? ના ના તને જબરજસ્તીથી કાંઈ વસ્તુ નથી કરવાનું. અમે મારો ભાઈ પ્રેમ ભાવથી કહું અમે ફોન નહીં કરું તું ફોન કાપી નાખ ને વિડીયો ડિલેટ ન મારતો હો. કાંઈ વાંધો નહીં, મોટા ભાઈ તમને હજુ પગે લાગી તમને ના 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 હવે ના ના તને બહુ સમજાવો મેં પેલા ગમે એ માણસ છે ને પેલા સમજાવે ને એની જેવો મરદ કોઈ નહીં ડાયરેક્ટ તને ગાળ દે ને ડાયરેક્ટ તને ખરાબ બોલો મળે ને એને કરતા આ રીતે તને પેલો સમાજનો કોઈક હારી પ્રેમથી તને સમજાવે ને એ સારું. અને પછી ખુદ ન સુધરો તો પછી ઓલા હમણાં એક સમાજની માઇલ પર વિડીયો આવ્યો થશે ત્યાં જોયું હશે કેવો ડબ્બો મળ્યો ને પછી અત્યારે કોઈને ઓલું દેશે. અત્યારે તારો વિડીયો અમારે સામો બહુ આવે. અત્યારે તારો વિડીયો જો 3 મિલિયન ને 8 લાખે વિડીયો એક છે ને એક 2 મિલિયન ને 4 લાખે વિડીયો છે તારો. હા પણ વિડીયો છે હું કહું છું કે આજ પછી કોઈ દી નહીં ચડાવવું એટલે રના લોડા અહીંથી જાય. હવે ત્યાં જે સધવાની હતી સમાજની તો તે સધી નાખી. હવે તું કે એ શું કામનું? આપણે કહું તો છું કે મારી પ્રોફેશનલ અકાઉન્ટ છે મારે. ના ના હવે એક કામ કર તું એ મારી વાત સાંભળ. હવે મારે આગળ સમય નથી તું વિડીયો ન કાઢતો હું તને એટલું કહેતો જાવ છેલ્લે બરોબર? ના 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 તું મોટો માણસ હો તું બહુ ખાનદાની માણસ હોય તો અમે તારો વિડીયો જોતા તને ખબર પડી ગઈ અમને કેટલો તું ખાનદાની છો. તું કેવો મરદ માણસ હો બહુ મરદ માણસ હો તું બહુ મસ્તીનો સમાજમાં આમ ઇજ્જતદાર માણસ મને એવું લાગે છે. સમાજ હું મારો લોડો સમાજ કોણ આપણું કરે છે ભોસડીના સમાજ એમ ને સમાજે કયા કોનું સારું કર્યું? સમાજ નો કરે તો કાંઈ નહીં તો ખુદે તો સમાજની નો જીતી નખાય ને. પણ સમાજની ક્યાં જતી? મેં મારા ઘરનો વિડીયો નાખ્યો છે, મેં સમાજને ગાળ્યું દીધી, સમાજની કોઈ દેવી ખાતરી, સમાજની કોઈ બેન દીકરીઓ ખાતરી. હા 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 મારા ઘરની આબરૂ જાય એમાં બીજાને હું દેવી તે ખાતરી ને? હા પણ દેવી ખાતરી તો ભલે ને ખાતરી પણ તમને કોઈને હા હા ઠેક દેવી ખાતરી ભલે ખાતરી હા એટલે હું કહું હવે ફોન કાપી નાખ તને પછી મળશું. હા મળજો, કાંઈ વાંધો નહીં. તમને આટલું કહેતા કે હું પ્રાઇવેટ ના 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 ભાઈ મેં સમજો તો મેં હમણાં તે શબ્દ લખ્યો ને મને કે ભાઈ તમારું મેં શું ખરાબ કર્યું તમે મને કહો તે કાંઈ નથી ખરાબ કોઈનું આખી સમાજનું. મોટા ભાઈ જે છે ને મોટા ભાઈ એનું કાંઈ ખરાબ નથી કર્યું. નાના ભાઈ સમાજ છે ને એ કોઈનું ખરાબ જ નથી કર્યું. તને પરિણામ દેશે ત્યારે તને ખબર પડશે મારું બેટું આ મેં ખોટું કર્યું. પરિણામ દે હું ભડાકો કરી દે હામાં હામી ઊભા રાખીને મને
ના રે ના, તારી જેવા મોટા માણસ થોડું કાંઈ કરે. અરે ભલા કરી દેતા ભડાકો તમ તારે આવી જાજો. મેં કોઈને ગાળ દીધી, કોઈને પણ તો ઓ સોદું, મારો સમાજ આવો પણ સોદું, હા ભાઈ મારી વાત, તું બોલતો સડી જમા. સોદું તો નંબર ને તારું એડ્રેસ દે ને, હમણાં તને ખબર પડે કે સમાજ શું છે. સમાજ હજી જાગે છે, મરી નથી જાય. એમ ખાલી નંબર ને તારું એડ્રેસ દે ને, એટલો બધો બહુ હોશિયારી દાબતો હોય તો તું તારો નંબર ને તારું બાપનું નામ ને તારું ગામ ને બધું જણાય ને, તો બધું એડ્રેસ દીધે એટલે હું અહીંયા સોંપડીમાં તરત લખી લઉં. અને પછી તારો સમાજ એ વિડીયો હું ડાઉનલોડ કરીને માથે સાપી દઉં ને તને હું કહી દઉં પછી કે શું થા. તારો જામીન ન મળવા દેવી તો મને કહેજે ભલામણા. તું ફોન કાપી નાખ. તું છે ને, તું હવે છે ને વિડીયો નો ડિલીટ મારતો, બરોબર? હવે કાંઈ વાંધો નહીં. હા જોયું ભાઈ, આ રીતે ઘણા આપણે સમાજની મલપા બહેન શોધ છે કે જેના કારણે ધર્મના દુશ્મન જાગે, જેના કારણે અમુક જે આપણા સમાજના ધર્મને સમાજને બિચારાને જેમ ભાષાઓ સંભળાવે ને, આવા બહેન શોધના કારણે વિડીયો જોવો કેટલે પહોંચ્યો. આ વિડીયો પહેલો જે છે ને એનો હું ફોટો માથે મૂકી દે આઈડી માથે, કેટલે પહોંચેલો એ તમે જોઈજો. અને ભાષણ શું છે એ તમે થોડું સાંભળી લો. આમાં આપણી દરેકની દેવીઓ હમાણે ગાળવું દે છે. દરેક સમાજના ભાઈઓને હું કહું છું કે આમાં દેવીઓને ગાળવું દે છે બહુ. એક વિડીયો છે 3 મિલિયન ને 8 લાખે વિડીયો છે. એક વિડીયો 2 લાખ ને 2 મિલિયન ને 4 લાખે છે. એટલે આવા ભડવાઓને થોડીક ભાષામાં આપણે સુધારવા છે. એમને કહું, તમારા ભૂવા હોય એમને કહું, વસ્તીને કહું, સમાજની મારી પાસે કોઈ બી આવો હોય ને સમાજ બદનામ થયો તેવા ભડવાઓને કાનમાં મારો, કાનમાં થપાટું તો સુધરશે.